जग में अगर संगीत न होता तो कोई किसी का मीत न होता, ये एहसान है सात सुरों का, ये दुनिया वीरान नहीं। ક્યારેક પ્રોગ્રામમાં જેવા લેટ થતું હોય તો કીર્તિભાઈ ચપટીમાં ચાર્ટર્ડ ફ્લાઇટ કરી નાખે. ત્યારે ચાર્ટર્ડ ફ્લાઇટનો ખર્ચો પ્રોગ્રામમાં મળતા મહેનતાણા કરતા વધારે હોય તો તમને એકવાર એવો વિચાર ના આવે કે આમાં તો ઉલટાનો ખર્ચો થાય છે કમાવા કરતા? તમને સાંભળવા માટે તમારા નામથી હજારો માણસો ભેગા થયા હોય. આજકાલ તમે જો છેલ્લા 5, 10, 15 વર્ષથી કાર્યક્રમો લોકડાયરાને એટલા બધા પ્રચાર પ્રસારમાં છે, નકર આટલા બધા સોશિયલ મીડિયા તમે મોબાઈલમાં જોઈ શકો, લાઈવ તમે ઘરે ટેલિવિઝનમાં જોઈ શકો, ક્યાંય પણ જોઈ શકો. તે છતાં લાઈવ પ્રોગ્રામ સાંભળવા છેલ્લા 10-15 વર્ષથી શ્રોતાઓનો ગ્રાફ બહુ વધ્યો છે. એટલે 50-50 હજાર લાખ માણસો તમને સાંભળવા આવ્યા હોય. જગ में अगर संगीत न होता तो कोई किसी का मीत न होता, ये एहसान है सात सुरों का, ये दुनिया वीरान नहीं. દુનિયામાં જ્યાં સુધી સંગીત છે ત્યાં સુધી વિરાન પણ તમે કલ્પના ન કરી શકો. એટલે એ બધાની લાગણી, હવે મોડો પડ્યો છું કે ટાઈમ નથી કે અવ્યવસ્થા સર્જાણી, એ વ્યક્તિગત મારો પ્રોબ્લેમ છે. મારા પ્રોબ્લેમને આયોજકો ઉપર કે મારા ભાવકો ઉપર ક્યાંથી ઠોકી શકું, જેના અસ્તિત્વથી, જેના આશીર્વાદથી મારું અસ્તિત્વ બન્યું છે. એટલે એ વિચાર નહીં કરવાનો. આપણે જોવાનું ભાઈ, આપણે આ પ્રોગ્રામ નહોતા મળ્યા કે 2 લાખ રૂપિયા આપણે વાપર્યા હતા. વાહ, પણ કમિટમેન્ટ ઇઝ કમિટમેન્ટ. અરે ખેલ કરંતા સહેલ કરંતા રાસ રમંતા ખેલંતા